પાવભાજી બનાવવા માટે મેં અહીંયા સામગ્રીની અંદર સમારેલા ટામેટાં લીધા છે, સમારેલું ફ્લાવર લીધું છે, એક કેપ્સિકમ લીધું છે, 4 બટાકા લીધા છે, લીલા વટાણા લીધા છે, સાથે અહીંયા સમારેલું બીટ લીધું છે, ડુંગળીને સમારી લીધી છે, આપણે કટ કરેલા 2 લીલા મરચાં લીધા છે, 1 ઇંચ આદું લીધું છે અને 6 થી 7 લસણની કળી લીધી છે। તો હવે આપણે પાવભાજી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં પાવભાજી બનાવવા માટે આપણે અહીંયા જે બટાકા લીધા હતા 4 તેને આપણે અહીંયા કટ કરી લઈશું। તો આપણે અહીંયા બધા જ બટાકાને કટ કરી લીધા છે। તો હવે આપણે એક કુકર લઈશું। તો કુકરની અંદર આપણે અહીંયા વટાણા, બટાકા, બીટ અને ફ્લાવરને લઈ લઈશું। તો કુકરની અંદર આ બધું જ લઈને આપણે અહીંયા બાફી લેવાનું છે। તો બાફવા માટે આપણે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, સાથે ઉપર આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો બધું જ બફાઈ જાય એટલા માટે આપણે અહીંયા કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ ઉપર મૂકી 3 વિસલ કરી લઈશું। તો હવે આપણે જે અહીંયા સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટાં લીધા હતા અને એક કેપ્સિકમ લીધું હતું તેને આપણે અહીંયા કટર લીધું છે। કટરની અંદર આપણે દરેકને અલગ અલગ પીસી લઈશું। તો કટરની અંદર બધું પીસી લીધા પછી હવે પાઉંભાજી બનાવવા માટે આપણે અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। કઢાઈની અંદર 2 ચમચા આપણે તેલ લીધું છે, તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે તેની અંદર આપણે 1 ચમચી જીરું ઉમેરીશું, 3 લવિંગ ઉમેરીશું। જીરું અને લવિંગ ઉમેર્યા પછી આપણે તેને તેલની અંદર થોડું સાંતળી લઈશું। તો આપણે અહીંયા બધું જ સાંતળી લીધું છે। તો જે આપણે અહીંયા આદુ લસણ મરચાં લીધા હતા તેની આપણે અહીંયા પેસ્ટ બનાવી લીધી છે, તે આપણે તેની અંદર ઉમેરી દઈશું। તેલની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી આપણે અહીંયા આદુ લસણ મરચાંને તેલમાં બરાબર સાંતળી લઈશું। આદુ લસણ મરચાં ઉમેરીને આપણે બરાબર સાંતળી લીધું છે। તો હવે આપણે જ્યાં ડુંગળી લીધી હતી, જે કટરમાં ક્રશ કરી છે, એ ઉમેરી લઈશું। ક્રશ કરેલી ડુંગળી ઉમેરી લીધા પછી હવે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું। તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી અહીંયા સરસ સતળાઈ ગઈ છે। તો હવે કટરની અંદર ક્રશ કરેલું કેપ્સિકમ ઉમેરી લઈશું। તો અહીંયા કેપ્સિકમ ઉમેર્યા પછી પણ આપણે અહીંયા તેલની અંદર બરાબર તેને સાંતળી લઈશું। તો બધું જ બરાબર સતળાઈ ગયું છે। તો હવે ક્રશ કરેલી ટામેટાને ઉમેરી લઈશું। ટામેટા ઉમેર્યા પછી ટામેટા જલ્દી કૂક થઈ જાય તેના માટે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। તો મીઠું ઉમેરતા પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે કે મીઠું વધારે ના પડી જાય, કેમ કે આપણે જે અહીંયા ફ્લાવર, વટાણા, બીટને કુકરમાં બાફ્યા હતા ત્યારે પણ આપણે અહીંયા મીઠું ઉમેર્યું હતું, એટલે મીઠું તમારે અહીંયા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે। તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો બધું જ મિક્સ કરી લીધા પછી અહીંયા ટામેટા જલ્દી કૂક થઈ જાય એટલા માટે આપણે અહીંયા 3 થી 4 મિનિટ ઢાંકીને થવા દઈશું। તો કુકર આપણું અહીંયા ઠંડુ પડી ગયું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બીટ, વટાણા, ફ્લાવર, બટાકા બધું જ અહીંયા સરસ